આપણી આસપાસની દુનિયા કેટલી અદ્ભુત છે નહીં? એકદમ નાનામાં નાની વસ્તુથી માંડીને ઠેઠ અવકાશ સુધી બધે જ કમાલ છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધું ચાલે છે કેવી રીતે? બસ આજે આપણે એ જિજ્ઞાસાની એક મસ્ત મજાની યાત્રા પર નીકળવાના છીએ. જરા જુઓ તો, આપણી આસપાસની દુનિયા કેટલી વિશાળ છે. એક બાજુ દરિયાના ઊંડાણમાં છુપાયેલી એક આખી અલગ જ દુનિયા છે, જીવનથી ધબકતી. અને બીજી બાજુ જુઓ તો અબજો તારાઓવાળી આકાશગંગાઓ. અને મજાની વાત એ છે કે આ બંને એક જ ગ્રહનો હિસ્સો છે. આ બધું જોઈને મનમાં સવાલો તો થાય જ ને. ખબર છે, આજે સવાલો પૂછવાની આદત છે ને, એ કંઈ આજકાલની નથી. છેક માણસ જાતની શરૂઆતથી જ આપણે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે એ જાણવા માટે ઉત્સુક રહ્યા છીએ. અરે નાના બાળકને જ જોઈ લો, એ પણ પોતાની આસપાસની દરેક વસ્તુને ધ્યાનથી જોવાનું અને સવાલો પૂછવાનું શરૂ કરી દે છે. સાવ સાદું સવાલ લાગે, ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આવા જ સિમ્પલ લાગતા સવાલો છે ને, એ જ વિજ્ઞાનની આખી દુનિયાના દરવાજા ખોલી નાખે છે. અને બસ આ જે જિજ્ઞાસા છે ને, એ જ દરેક શોધનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. વિચારો, જ્યારે આપણે કોઈ ઊંચો પહાડ જોઈએ કે કોઈ વહેતી નદી જોઈએ, અરે એક ફૂલને ખીલતું જોઈએ, ત્યારે આપણું મગજ જાતજાતના સવાલોથી ભરાઈ જાય છે. બસ આ જ તો છે શોધની ખરી શરૂઆત. ઓકે, તો સવાલો તો બહુ બધા છે, પણ એના જવાબો શોધવા કઈ રીતે? અને આ જ વાત આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે આખરે આ વિજ્ઞાન છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં સમજીએ તો વિજ્ઞાન એટલે આપણી સમજને વધારવા માટેનું એક ટૂલ. એ ખાલી ફેક્ટ્સનું લિસ્ટ નથી. ના, એ તો આપણી આસપાસ જે રહસ્યો છે ને, એને ઉકેલવાની એક આખી રીત છે, એક પ્રોસેસ છે. તો વિજ્ઞાન આપણને જવાબો શોધવા માટે એક સિસ્ટમેટિક રસ્તો બતાવે છે. આ કોઈ જાદુટોણો નથી. આ તો એકદમ લોજિકલ મેથડ છે, જે ખરેખર તો કોઈ પણ વાપરી શકે છે. ચાલો એક રોજિંદા જીવનના ઉદાહરણથી આ વાતને સમજીએ. મજા આવશે. ચાલો, માની લો કે તમારી સાયકલનું ટાયર પંચર થઈ ગયું છે, ફ્લેટ. હા, શું થયું? આ થયું એક અવલોકન, એટલે કે એક ઓબ્ઝર્વેશન. અને તમને ખબર છે, અહીંથી જ આપણને ખબર પણ ન હોય ને વૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તો ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, અવલોકન કર્યું અને સવાલ પૂછ્યો. ટાયર ફ્લેટ છે, કેમ? બીજું સ્ટેપ, એક અંદાજ લગાવો. વૈજ્ઞાનિક ભાષામાં એને હાઇપોથેસિસ કહેવાય. જેમ કે લાગે છે કે કોઈ ખીલી વાગી ગઈ હશે. ત્રીજું સ્ટેપ, હવે આ અંદાજને ટેસ્ટ કરો. કેવી રીતે? ટાયરમાં હવા ભરીને પાણીમાં નાખી જુઓ. અને ચોથું, છેલ્લું સ્ટેપ, રિઝલ્ટ જુઓ. જો પાણીમાંથી પરપોટા નીકળ્યા તો બસ તમારો અંદાજ સાચો હતો. અને આ જ તો આખી વાતનો સાર છે. આ જે મેથડ છે ને, એ કંઈ ખાલી લેબમાં મોટા સાયન્ટિસ્ટ વાપરે એવું નથી. આપણે બધા જ આપણા રોજિંદા જીવનમાં નાના મોટા વૈજ્ઞાનિકો જ છીએ. પછી ભલે આપણે રસોઈ બનાવતા હોઈએ કે ઘરમાં કોઈ તૂટેલી વસ્તુને રિપેર કરતા હોઈએ. એકવાર તમે આ રીતે વિચારવાનું શરૂ કરશો ને, પછી તમને સમજાશે કે અરે, વિજ્ઞાન તો ખરેખર આપણી ચારે બાજુ છે, દરેક જગ્યાએ. તમે ક્યારે એક નાનકડી ઈયળને એક સુંદર મજાના પતંગિયામાં બદલાતા જોઈ છે? સાચે જ કોઈ જાદુ જેવું લાગે નહીં? પણ વિજ્ઞાન આપણને સમજાવે છે કે આ જાદુઈ જેવા લાગતા પરિવર્તન પાછળ કઈ જટિલ બાયોલોજિકલ પ્રોસેસ કામ કરી રહી છે. અરે આપણે જે જમીએ છે એ જ લઈ લો ને. ખોરાક કેવી રીતે બને છે, ગરમ કરવાથી એનો સ્વાદ કેમ બદલાઈ જાય છે, આ બધું જ તો કેમિસ્ટ્રી અને બાયોલોજી છે. સાચું કહું તો આપણું રસોડું જ એક નાની એવી લેબ છે. વિજ્ઞાન આપણને આવી મોટી મોટી સિસ્ટમ્સને સમજવામાં પણ મદદ કરે છે. જેમ કે વરસાદનું ટીપું ક્યાંથી આવે છે અને પછી ક્યાં જાય છે. આજે આખું વોટર સાયકલ છે ને, એનો અભ્યાસ આપણને શીખવે છે કે આપણી પૃથ્વી પર બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. અને આ બધું આપણને એક બહુ જ મહત્વની વાત પર લાવે છે. સવાલો પૂછવા અને એના જવાબો શોધવા. આ કોઈ વૈજ્ઞાનિકની આદત નથી, આ તો માણસનો સ્વભાવ છે. અને આ જ વાત આપણને બધાને એકબીજા સાથે જોડે છે. તો આખી વાતનો સાર એ છે કે વિજ્ઞાન એ માત્ર ફેક્ટ્સની કોઈ ચોપડી નથી. ના, એ તો એક સતત ચાલતી મજાની યાત્રા છે. એક એવી સફર જે જિજ્ઞાસાથી શરૂ થાય છે અને આપણને નવી નવી શોધો તરફ લઈ જાય છે. વિચારો, જે ક્યુરિયોસિટી અને નવાઈ સાથે આપણા પૂર્વજો આકાશના તારાઓને જોતા હશે, બસ એ જ ભાવના આજે પણ સાયન્ટિસ્ટને બ્રહ્માંડના રહસ્યો શોધવા માટે ધક્કો મારે છે. અને આ યાત્રા એ તો ક્યારેય પૂરી નથી થવાની. જેમ આ બાળકો વરસાદમાં રમવાની મજા માણી રહ્યા છે,
બસ એ જ રીતે વિજ્ઞાન એટલે નવી નવી વસ્તુઓ શોધવાની મજા માણવી. દરેક નવા સવાલમાં અને એના જવાબમાં એક અલગ જ રોમાંચ અને ખુશી છુપાયેલી હોય છે. તો તૈયાર છો વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા શરૂ કરવા? યાદ રાખજો, આ સવાલ કોઈ અંત નથી, પણ એક નવી શરૂઆત માટેનું ઇન્વિટેશન છે. આપણી આસપાસની દુનિયા અજાયબીઓથી ભરેલી છે, અને એને સમજવાની ચાવી એ તો આપણા